અમરેલી જિલ્લામાં ભાજપ બાદ હવે કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે। અમરેલી જિલ્લા એનએસયુઆઈ પ્રમુખ સાહેલ શેખે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપીને કેસરીઓ ધારણ કરી લીધો છે। સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાડાના હસ્તે ભાજપનો ખેસ પહેરતાની સાથે જ સાહેલ શેખને પક્ષ તરફથી મોટી લોટરી લાગી છે। ભાજપે તેમને સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નંબર 9 માં ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। ચૂંટણીના ફોર્મ ભરવાના અંતિમ દિવસે આ મોટા પક્ષાંતરથી સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો વ્યાપી ગયો છે। તો અમરેલી જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે। એનએસયુઆઈ પ્રમુખ સાહેલ શેખે પક્ષમાંથી રાજીનામું આપ્યું છે। કોંગ્રેસમાંથી તેમણે રાજીનામું આપીને ભાજપમાં તેઓ જોડાઈ ગયા છે। ભાજપમાં જોડાતા જ સાહેલ શેખને લોટરી લાગી ગઈ છે। સાવરકુંડલા નગરપાલિકાના ઉમેદવાર તરીકે કરાયા જાહેર। તો અમરેલી જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે। એનએસયુઆઈ પ્રમુખ સાહેલ શેખે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને તેઓ ભાજપમાં જોડાયા છે, ત્યારે રાજકારણ પણ ગરમાયું છે। ભાજપમાં જોડાતા જ સાહેલ શેખને લોટરી લાગી ગઈ છે। તેઓ સાવરકુંડલા નગરપાલિકાના ઉમેદવાર તરીકે જાહેર થઈ ગયા છે। સાહેલ શેખ જે છે તે હવે કોંગ્રેસ છોડીને તેઓ ભાજપમાં જોડાયા છે, ત્યારે કોંગ્રેસમાંથી તેમણે રાજીનામું આપીને ભાજપમાં જોડાતાની સાથે જ તેમની લોટરી લાગી ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। સાવરકુંડલાના નગરપાલિકાના ઉમેદવાર તરીકે તેઓ જાહેર કરવામાં આવ્યા છે। એનએસયુઆઈ પ્રમુખ સાહેલ શેખે પક્ષમાંથી કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં તેઓ જોડાઈ ગયા છે। ભાજપમાં જોડાતા જ સાહેલ શેખને મોટી લોટરી લાગી ગઈ છે, ત્યારે સાવરકુંડલા નગરપાલિકાના ઉમેદવાર તરીકે તેમને જાહેર કરવામાં આવ્યા છે। સાવરકુંડલા નગરપાલિકાના ઉમેદવાર તરીકે તેમને જાહેર કરવામાં આવ્યા છે। કોંગ્રેસમાંથી રાજીનામું આપી તેઓ હવે ભાજપમાં જોડાઈ ગયા છે। એનએસયુઆઈ પ્રમુખ સાહેલ શેખે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે। તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે અને હવે તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે, ત્યારે ભાજપમાં જોડાતાની સાથે જ સાહેલ શેખને લોટરી લાગી ગઈ છે। સાવરકુંડલાના નગરપાલિકાના ઉમેદવાર તરીકે તેમને જાહેર કરી દેવામાં આવ્યા છે। એનએસયુઆઈના પ્રમુખે કોંગ્રેસ છોડીને તેઓ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે। અમરેલી જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે। એનએસયુઆઈ પ્રમુખ સાહેલ શેખે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે અને ભાજપમાં તેઓ જોડાઈ ગયા છે, ત્યારે ભાજપમાં જોડાતાની સાથે જ સાહેલ શેખની લોટરી લાગી ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેમાં તેમને સાવરકુંડલાના નગરપાલિકા તરીકે ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવી રહ્યા છે। અમરેલી જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે। એનએસયુઆઈ પ્રમુખ સાહેલ શેખે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે। આજ સાથે આપણા સંવાદદાતા અશોક મણવર આપણી સાથે જોડાઈ ગયા છે। જી અશોક, એનએસયુઆઈ ના પ્રમુખ સાહેલ શેખે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને તેઓ હવે ભાજપમાં જોડાયા છે, તે અંગે શું છે સમગ્ર વિગત? જે ચોક્કસ જણાવી દઉં છું, ખાસ કરીને અમરેલી જિલ્લામાં ભાજપ કોંગ્રેસના આપસે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકારણમાં ક્યાંક ને ક્યાંક ગરમાવો જોવા મળ્યો છે। તેમાં ખાસ કરીને હવે અમરેલી જિલ્લાના ભાજપમાં પણ ક્યાંક ને ક્યાંક ભડકો હોય તેવું જોવા મળ્યું છે, તો બીજી બાજુ કોંગ્રેસમાં પણ ક્યાંક ને ક્યાંક ભડકો હોય તેવું જોવા મળ્યું છે। અમરેલી જિલ્લા એનયુસીના પ્રમુખ સાહેલ શેખે પણ રાજીનામું ધરી દેતા રાજકારણમાં ક્યાંક ને ક્યાંક ગરમાવો જોવા મળ્યું છે। એનયુસીના પ્રમુખ સાહેલ શેખે કોંગ્રેસનો સાથ છોડીને કેસરીઓ ધારણ કર્યું હોય તેવું જોવા મળ્યું છે। ખાસ કરીને સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાના વરદ હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો। તેઓ ભાજપના 11 વર્ષથી કોંગ્રેસના 11 વર્ષથી તેઓ સક્રિય સભ્ય હતા અને સક્રિય કામગીરી કરતા હતા, ત્યારે અચાનક એકાએક ક્યાંક ને ક્યાંક તેને પક્ષમાં નારાજગી હોય તેવું જોવા મળ્યું છે। 2015 થી 2026 સુધી વિવિધ કામગીરી પણ તેમણે કરી હોય કોંગ્રેસ પક્ષમાં અને વિદ્યાર્થીઓને એનએસયુની પણ કામગીરી કરી છે અને મુખ્ય હોદ્દો છતાં પણ ક્યાંક ને ક્યાંક તેને પક્ષમાં અવગણના થતી હોય તેવો પત્રમાં ઉલ્લેખ કર્યો હતો અને ક્યાંક ને ક્યાંક નારાજગી હોય તેવું જોવા મળ્યું છે। ત્યારે હાલ તેણે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપીને ભાજપનો ખેસ ધારણ કરતા રાજકારણમાં ક્યાંક ને ગરમાવો જોવા મળ્યું છે ને સાવરકુંડલા વોર્ડ નંબર 9 માં તેઓ ભાજપના ઉમેદવાર જાહેર કર્યા તેવું પણ હાલ જાણવા મળ્યું છે। જે અશોક, આ સિવાય ભાજપમાં જોડાતાની સાથે જ સાહેલ શેખની લોટરી લાગી ગઈ હોય
તેવા દ્રશ્યો સામે આવ્યા છે, ત્યારે રાજકારણમાં હાલમાં માહોલ કેવો છે? તે ચોક્કસ કહી શકાય છે કે હાલ અમરેલી જિલ્લાની અંદર એક જિલ્લા પંચાયત, 11 તાલુકા પંચાયત અને 6 નગરપાલિકાનું અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ક્યાંક ને ક્યાંક અત્યારે પક્ષમાં પણ ક્યાંક ને ક્યાંક કાર્યકર્તાઓ ભારે ઉત્સાહ જોવા મળે છે. તેમાં ખાસ કરીને સાવરકુંડલાની વાત કરીએ તો સાવરકુંડલા એ નિવસેના જે પ્રમુખ છે તેમણે પણ રાજીનામું દીધું હતું અને તેમને અત્યારે ભાજપનો ખેસ ધારણ કર્યો છે ને ત્યારે વોર્ડ નંબર 9 માંથી તેમને ભાજપમાંથી ટિકિટ જાહેર કરી હોય તેવું પણ હાલ જાણવા મળશે. ખાસ કરીને આમ જોઈએ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ક્યાંક ને ક્યાંક ભાજપ અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપંથ જંગ ખેલાય તેવી સ્થિતિ જોવા મળશે. ત્યારે આવનારા દિવસોમાં કોની સત્તા આવશે તે જોવાનું રહ્યું છે. જી અશોક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.